અરીઠા જોવા જઈએ. કેટલાય દિવસથી જોયા નથી કે કેવડા થયા અરીઠા. જો હજી તો ફૂલ થાય જ છે. અરીઠા એમાંથી બન્યા નથી. રસોઈમાં તો આજે વિચારું છું કે અડદની દાળ બનાવવા જ શનિવાર છે ને તો જો કેળા કેવા થયા, આવડા થયા છે, મોટા થતા જાય છે હવે ધીમે ધીમે. અડદની દાળ કરી છે, છાશવાળી કરી ને છાશ વગરની કરી, લીલા મરચામાં ભાત. બંને અચાનક જ મોબાઈલમાં છે ને વચ્ચે ગ્રીન કલરની લાઈન આવવા માંડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો મસાલા ભાત આપ્યા હતા અને હવે બેઠા ચા નાસ્તો કરવા. અને આજ તો જેની પાછો ફૂલ ડે છે, શનિવાર છે ને તોય એને હમણાંથી ફૂલ ડે હોય, શનિવાર હોય તોય, કેમ કે કોર્સ પૂરા કરવાના હોય ને એટલા માટે. અને કેવીને છૂટશે વહેલા. હાલો ચા નાસ્તો કરી લઈ. ચા છે, દૂધ, ગાંઠિયા અને રોટલી. ચા નાસ્તો થઈ ગયો, અમને જાય છે. આવજો. હાલો હવે આપણે આજે અરીઠા જોવા જઈએ. કેટલાય દિવસથી જોયા નથી કે કેવડા થયા અરીઠા. ઝીણા ઝીણા તો થઈ ગયા હશે કદાચ. અને હજી તો છેક ઉનાળામાં તૈયાર થશે. ઘણા લોકોએ કીધું કે અમારે લેવા છે, ઓનલાઈન આ વખતે આપવાના છે, એટલે જોઈએ કેવા થયા છે. જો આખું ઝાડ ભર્યું છે અને ફૂલ આવી રીતે ખરીએ જાય. ઝીણા ઝીણા થઈ ગયા હશે. જો હજી તો ફૂલ થાય જ છે. અરીઠા એમાંથી બન્યા નથી. હજી ફૂલ ખીલશે પછી એમાંથી વધારાના ફૂલ અમુક કોઈની આવી રીતે ખરી જાય અને અમુક અમુક અરીઠા થઈ જાય. પણ બહુ જ ફાલ આવ્યો છે આ વખતે. જો સીતાફળ અહીંયા છે, એક પાકું હોય તો લઈ લઉં. નથી પાકું, કાચું છે. બીજા તો જો આ કોયલ ખાઈ ગઈ છે, બધા આવી રીતે ખાઈ જાય. હજી અહીંયા ક્યાંક હતું, ખાઈ ગઈ છે કોયલ બધાય. ચાલો હવે જઈ નીચે. ઘરનું કામ તો બધું પતી ગયું છે. હવે ખાલી મારે વિડીયો એડિટ કરવાનો છે અને રસોઈ કરવાની છે. રસોઈમાં તો આજે વિચારું છું કે અડદની દાળ બનાવવા જ શનિવાર છે ને તો હાલો પહેલાં તો વિડીયો એડિટ કરી લઉં. જો કેળા કેવા થયા, આવડા થયા છે, મોટા થતા જાય છે હવે ધીમે ધીમે. ચકલીનો માળો છે ને તો બચ્ચા કેટલો અવાજ કરે છે, આખો દિવસ આવું ચાલુ હોય. આમાં છે એવો અવાજ કરતા હોય ને. આજે પાછું એક જાસૂદ ખીલું છે સરસ. અને આ જો આ કદાચ કાલે ખીલશે. આમાં સતત ચાલુ જ રહી છે. આમાં હજી નથી થતા, કળી આવી છે. જો વિડીયો એડિટ કરતી હતી ત્યાં કસ્ટમર આવ્યા અને આપણા સબસ્ક્રાઈબર હતા બોમ્બેથી, રીટાબેન કાથરાણી. તો એમને સ્પેશિયલ અહીંયા ખરીદી કરવા માટે આવ્યા હતા. તો ઘણું બધી એમને ખરીદી કરી. બધી વસ્તુ એમને ગમી ગઈ. ડ્રેસ મટીરિયલ, બેડશીટ, બહુ સરસ લાગ્યું એમને. અને ઘણી બધી ખરીદી કરી એમને. અને અત્યારે ગયા એમને. અને હવે કરીશ રસોઈ. રસોઈમાં તો જો 1:15 થવા આવ્યો છે અને હવે રસોઈ કરીશ. કેમ કે એમની સાથે બીજા એક બેને હતા, એમને લીધું બધું બેડશીટ ને બધું. અને હવે રસોઈ કરવું તો ફ્લાવરનું શાક કરવું તો કેવીન કહે છે કે ના કંઈક કઠોળ બનાવતા અડદની દાળ કરી નાખું. કે ફ્લાવરનું શાક મેં કીધું ઝડપથી બની જાય, પણ કેવીન કે અડદની દાળ ખાવી છે. તો ચાલો અડદની દાળ કરી નાખું. ભાત, રોટલી, મરચાં એવું બધું કરશું. ચાલો આ દાળ બફાઈ ગઈ છે અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું.
જો બહુ જ મોડું થઈ ગયું આજ તો. અડદની દાળ કરી છે, છાશવાળી કરી ને છાશ વગરની કરી, ઢીલા મરચામાં. ભાત છે, છાશ, ડુંગળી અને બાજરીના રોટલા કર્યા, રોટલી કરી. એટલું બનાવ્યું એટલે મોડું થઈ ગયું. હાલો જમવા, 1:15 થઈ ગયા. હાલો તો જમીને ફ્રી થઈ ગયા. અને પછી આજે એક બોમ્બેનું પાર્સલ છે, એ પાર્સલ પેક કરતા હતા. જો તો બોક્સમાં પેક કરવું પડે કેમ કે વધારે વસ્તુ છે. તો પાર્સલ એ પેક થઈ ગયું. અને આ તો વિડીયો અપલોડ નથી કરવાનો કેમ કે વિડીયો એડિટ કરતી હતી ને ત્યારે જ કસ્ટમર આવ્યા હતા, તો પછી બધું બતાવ્યું. ને ત્યાં તો 1 વાગી ગયો. એ લોકો બધું ખરીદી કરીને ગયા ત્યાં. અને પછી તો રસોઈ કરીને જમ્યા અને પાછું પાર્સલ કર્યું તો 4:30 થઈ ગયા. તો હજી હવે વિડીયોનું કામ થોડુંક બાકી છે, એ કરી અને વિડીયો અપલોડ કરું અને પછી જવું છે મારે બહારે. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે મારે જવું પડશે મોબાઈલ બતાવવા, મોબાઈલ શોપે. કેમ કે બંને અચાનક જ મોબાઈલમાં છે ને વચ્ચે ગ્રીન કલરની લાઈન આવવા માંડી. એટલે કેવી કે અત્યારે જેટલા લોકો પાસે આ OnePlus છે ને એમાં પ્રોબ્લેમ આવ્યો છે બધાને, તો કંઈક ડિસ્પ્લે બદલાવવી પડે એવું કંઈક છે. આખા મોબાઈલમાં લાઈન આવે ગ્રીન કલરની. તો હું કેવીને જાય છે અને જોઈએ હવે શું કહે છે. ત્યાં જાય પછી ખબર પડશે. મોબાઈલ બતાવવા ગયા હતા અને થયું કે ટાઈમ પૂરો થઈ ગયો હતો. તો હવે કાલે થાય સન્ડે અને હવે તો પરમ દિવસે સોમવારે જ આમાં કાંઈ જે કાંઈ કરવાનું હોય એ થશે. આખા મોબાઈલમાં છે ને ગ્રીન કલરની લાઈન આવે છે. આવું કહે છે ઘણા બધાના મોબાઈલમાં થયું છે. તો જોઈએ શું કરી દે છે. હવે સોમવારે વાત થાય. અને આવીને એવું થયું કે આજ તો ડ્રેસ મટીરિયલનો વિડીયો મૂક્યો ને તો ઘણા બધા લોકોએ ઓર્ડર કર્યા. એક ભાઈએ તો સીધા 5 ઓર્ડર કર્યા અને બીજા 2 બેને ઓર્ડર કર્યા. એટલે 7 ડ્રેસ તો આજે તરત એ વિડીયોમાંથી મારે સેલ થઈ ગયા. એટલે ઘણા બધા લોકોને હવે એવું થશે લેવા હશે પણ સેલ થઈ ગયા. જે મેં કીધું જ છે કે જેને લેવો હોય ને તરત જ ઓર્ડર કરજો કેમ કે ઘણા બધા લોકો વિડીયો જોતા હોય એટલે તરત જ સેલ થઈ જાય છે. અને પછી તો આવીને પાછી એમાં રહી બધા એના ઓર્ડર હતા એટલે અને જમી લીધું આવીને અને ત્યાં ફ્રી થયા. અને આપણા સબસ્ક્રાઈબર છે કલોલથી રશ્મિકાબેન ગજ્જર, એમનો મને પરમ દિવસે ફોન આવ્યો હતો આશીર્વાદ આપવા માટે. અને મને કહેતા હતા કે વિડીયોમાં મારું નામ લેજો, પણ કાલે તો વિડીયો શૂટ કર્યો જ નહોતો. એટલે પછી હવે આજના વિડીયોમાં આપણે એમને નામ લઈશું. રશ્મિકાબેન ગજ્જર, કેમ છો? મજામાં? અને હજી એક આપણા સબસ્ક્રાઈબર છે વર્ષાબેન સોલંકી, એમણે આજે કમેન્ટ કરી કે મેં પહેલી વખત તમને કમેન્ટ કરી છે, વિડીયો કાયમ જોઉં છું પણ કમેન્ટ નથી કરતી, પણ આજે પહેલી વાર કરી છે. કહેતા હતા કે તમે ખૂબ જ મહેનત કરો છો, તમારા ઘરના બધાય તમને સારો સપોર્ટ કરે છે, બધાય બહુ સારા છે, એવું બધું કહેતા હતા. અને એમને અમારા વિડીયો જોવા બહુ ગમે છે. તો કેમ છો વર્ષાબેન સોલંકી? મજામાં? અને આવી જ રીતે બધાય સપોર્ટ કરતા રહેજો. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.